નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં શ્રી ગણેશોત્સવની શાનદાર પ્રારંભ. પાલનપુરમાં ઠેર ઠેર શ્રીજીની કરાઈ સ્થાપનાઓ. વાલેડ નજીક મોટાની દૂધ મંડળીનો મંત્રી લૂંટાયો. અજાણ્યા 3 બાઇક સવારોએ મંત્રીને માર મારી 3 લાખની ચલાવી લૂંટ. બનાસ ડેરીમાં પિતા પુત્રની મનમાની સામે પાપર સિહોરીમાં આવેદનપત્ર પાઠવાયા. બનાસ ડેરી બચાવો સમિતિએ રેલીઓ યોજીને બનાસ ડેરીમાં પરિવર્તન લાવવા કરી હાકલ. ટેગિયા દૂધ મંડળીમાં ₹13.79 લાખ રોકડ રકમની ચોરી. દૂધ ઉત્પાદકોના પગારના નાણાંની ચોરી થતા લોકોમાં કચવાટ ફેલાયો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં આજે ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તો દ્વારા ઠેર ઠેર શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. પાલનપુરમાં ગણેશ ચતુર્થીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ છે, જેમાં વિવિધ સ્થળો ઉપર ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શિવના પુત્ર એવા વિઘ્નહર્તા ગણેશજીનો આજે જન્મોત્સવ હોય પાલનપુરમાં ગૌરીપુત્ર ગજાનંદને પ્રસન્ન કરવા વિવિધ વિસ્તારોમાં ગણેશજીની વાતે ગાતે શોભાયાત્રાઓ નીકાળવામાં આવી હતી. બાદમાં વિધિવત રીતે શ્રીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. ગૌરીપુત્ર ગણેશની પૂજા અર્ચનાથી ભક્તો ઉપર સદૈવ કૃપા વરસતી હોય લોકો દર વર્ષે ગણેશ ચતુર્થી પર્વે ગજાનંદ ગણપતિની સ્થાપના કરીને તેમની વિશેષ પૂજા અર્ચના કરે છે. પાલનપુરમાં તો ગુરુ નાનક ચોક ખાતે ગોળાઈકા રાજા, હનુમાન ટેકરી ખાતે હનુમાન ટેકરીકા રાજા, લક્ષ્મણ ટેકરી સહિતના વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે આજે શ્રીની વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. તે પૂર્વે ડેરી રોડ ઉપર આવેલા ડોક્ટર આભાબેન નિરંજનભાઈ મોઢના નિવાસ સ્થાનેથી વાતે ગાતે ગણેશજીની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને ગુરુ નાનક ચોક ખાતે પહોંચી હતી, જે વિધિ વિધાન અનુસાર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પટિયાર, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશ પંચાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને શ્રીજીની પૂજા અર્ચના કરી હતી. વધારો થઈ રહ્યો છે. લોકો સુખ કરતા વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિની ભક્તિ માટે જાણે અધીરા હોય તેમ ગણેશ ચતુર્થી પર્વે પોતાના મકાન, મહોલ્લા, શેરી અને ચોકમાં ગણેશ સ્થાપના કરીને ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરે છે. જેમાં આબેધા ગામે પણ આજે ગણેશ ચતુર્થી પર્વે ગજાનંદ ગણપતિની વાતે ગાતે સ્થાપના કરવામાં આવી હતી.
પાલનપુર તાલુકાના આબેથા ગામે પ્રજાપતિ પરિવારો દ્વારા ગજાનંદ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 35 પરિવારના સભ્યોએ ગૌરીપુત્ર ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવાનો લાભો લીધો હતો. આબેથાના પ્રજાપતિ મહોલ્લાના ગણેશ મહોત્સવમાં સવાર સાંજ પૂજાપાઠ, આરતી સહિતની ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો આરંભ થયો છે. 4 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં પ્રથમ દિવસે સ્પર્ધકોમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં રહેતા બાળકોનું ટેલેન્ટ બહાર આવે તે હેતુથી પાલનપુરમાં આવેલ જર્સ 5 ક્લબમાં બાળકોને ટ્રેનિંગ અપાય છે. અંડર 15 ની આ ટુર્નામેન્ટમાં 90 સ્પર્ધકો ભાગ લેશે. ગુજરાતના જુદા જુદા 12 જિલ્લાના ચુનંદા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. અહીં વર્ષ 2007 થી આ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ વ્યવસ્થા જર્સ 5 ક્લબ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સરકારી સહાય વિના માત્ર દાતાઓના સહકારથી યોજાતી આ ટુર્નામેન્ટમાં છાત્રોને વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકો સાથે તેમના પરિવારજનો પણ આવે છે અને તેમની વ્યવસ્થા પણ આ ક્લબ દ્વારા કરવામાં આવી છે. આ પાલનપુરમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા બેડમિન્ટન પ્રત્યે રુચિ ધરાવતા બાળ રમતવીરોને પોતાની પ્રતિભા બહાર લાવવાનું સારું એવું પ્લેટફોર્મ મળવા પામ્યું છે, જેમાં 12 સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈને પોતાનામાં છુપાયેલી બેડમિન્ટન પ્રત્યે સુસુપ્ત શક્તિનો પરચો બતાવી રહ્યા છે. હું અહીંયા પાલનપુરમાં જ રહું છું અને અહીંયા ક્લબમાં દરરોજ પ્રેક્ટિસ કરવા આવું છું. અહીંયા હું કોચિંગ લઉં છું, એટલે રશીદ સર છે અમને શીખવાડે છે. હું અહીંયા લગભગ 7 વર્ષથી રમવા આવું છું અને હાલ ટુર્નામેન્ટમાં એ આટલું રમ્યો એના લીધે જ મને ઘણો એક્સપિરિયન્સ મળ્યો છે, એટલે હું મારા સરને થેન્ક્સ કહું છું. मैं लेके आया हूँ मेरे बेटे को. ही इज प्लेइंग बैडमिंटन फॉर द लास्ट 1.5 year और सो. पहले वो खेलता था क्रिकेट, लेकिन अभी पूरे इंडिया को क्रिकेट का भूत सवार है. आई टोल्ड हिम टू प्ले एन इंडिविजुअल गेम so that he may come out with what's input or output he is giving to the game. So मैं तो उसको प्रकाश पादुकोण ही कहता हूँ मेरा. I don't know where he will go, but he has the instinct to play. और इंडिया की पब्लिक को अभी चाहिए कि आउटडोर गेम्स में they should be participating. अभी in this internet life that we are having, people are playing with these WhatsApp and I don't remember क्या नाम है उसका, Candy Crush and all that. इससे अच्छा पब्लिक को चाहिए कि आउटडोर गेम्स में पार्टिसिपेट कराएं अपने बच्चों को प्लीज. થોરલ મેમોરિયલ બેડમિન્ટન ટુર્નામેન્ટ અંડર 15 ગુજરાત રાજ્યના બોયઝ એન્ડ ગર્લ્સની ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ છે. 17 તારીખથી 20 તારીખ સુધી આ ટુર્નામેન્ટ પાલનપુર ખાતે રમાશે. એમાં લગભગ 90 વિદ્યાર્થીઓ ભાગ લેશે અને આખા ગુજરાતની 10 થી 11 ડિસ્ટ્રિક્ટના પ્લેયર્સ અહીંયા રમવા આવેલા છે. થોરલ મેમોરિયલ આમ તો 1992માં નોર્થ ગુજરાતની એક નાની ટુર્નામેન્ટથી શરૂ થયેલી ટુર્નામેન્ટ છે અને 2007થી ગુજરાત બેડમિન્ટન એસોસિએશને એને થોરલ મેમોરિયલ બેડમિન્ટન ટુર્નામેન્ટની આની ટુર્નામેન્ટોમાં સ્થાન આપ્યું છે અને ત્યારથી આ 2015 એટલે કે થોરલ મેમોરિયલ ટુર્નામેન્ટનો 7મો મણકો આજે શરૂ થયો છે. અમારો ખાસ કરીને હેતુ એ છે કે જર્સ 5 ક્લબ ઉગતા રમતવીરોને હંમેશા આગળ આવવા માટે પ્રયાસો કરતું રહ્યું છે અને તેના અંદર અલગ અલગ ગેમો દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે ભાગ લઈ અને પોતાનું સ્થાન મજબૂત કરે છે. આ ટુર્નામેન્ટના માટે અમે લોકોએ લગભગ 2008થી અહીંયા કોચિંગ બી જ શરૂ કર્યું છે અને સારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ડીસા અને આજુબાજુના વિસ્તારથી રમવા આવે છે અને એમાં ભાગ લેતા હોય છે અને અમારે ચોક્કસ આશા છે
કે બનાસકાંઠા જેવી પછાત જેને ગણવામાં આવે છે એવા વિસ્તારમાંથી આપણે બહુ સારા રમતવીરો આ જોર્જ 5 ક્લબના પ્રયાસો દ્વારા અમે રમતવીરોને સ્થાન આપી શકીશું અને આ ટુર્નામેન્ટ વર્ષો સુધી ચાલે એવા અમારા પ્રયાસો છે. તેમાં અમને અમારા હોદ્દેદારો અને અન્ય સભ્યો અને શહેરના દાનવીરોની ખૂબ જ સહાય સાંપડે છે. અમે સૌ એમના આભારી છીએ. ધાનેરાના વાલેર ગામ નજીક દૂધ મંડળીના મંત્રીને માર મારીને ₹3 લાખની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા રવિ ગામની દૂધ મંડળીના મંત્રી હિસાબના નાણાં લઈને વાલેર ગામ નજીકથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઇક ઉપર આવેલા અજાણ્યા 3 શખ્સોએ મંત્રીની ગાડી રોકાવીને તેમને માર માર્યો હતો. બાદમાં તેમની પાસે રહેલ ₹3 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવીને ભાગી છૂટ્યા હતા. મોટી રવિ દૂધ મંડળીના મંત્રી ડેરીના હિસાબ માટે ગતરોજ બેંકમાંથી નાણાં ઉપાડીને બપોર બાદ ડ્રાઈવર સાથે પોતાની ગાડી લઈને વાલેર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે લૂંટ થઈ હતી, જેમાં અજાણ્યા 3 બાઇક સવારોએ મંત્રીની ગાડી આગળ બાઇક આડું કરીને બાઇક ઉભું રખાવીને બાદમાં મંત્રીને માર મારીને 3 લાખની લૂંટ ચલાવી હતી. જોકે મંત્રીએ ઉપાડેલ રકમમાંથી 6 લાખની રકમ બીજી બેગમાં હોય આ રકમ બચી ગઈ હતી. આ લૂંટ મામલે મંત્રીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને લૂંટારુઓને ઝડપી પાડવા ઠેર ઠેર નાકાબંધી કરી હતી, પરંતુ લૂંટારુ પકડાયા નથી. આમ વાલેર નજીક દૂધ મંડળીના મંત્રીની લૂંટ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ આ મામલે સઘન તપાસ હાથ ધરીને લૂંટારુઓને ઝડપી પાડે તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર પાલિકાની આગામી સામાન્ય ચૂંટણી લઈને ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વોર્ડના નિયત કરાયેલા સમય અનુસાર ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા. પાલનપુરમાં 220 ઉમેદવારોએ ટિકિટ માટે બાયોડેટા આપ્યા હતા. પાલનપુર પાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના પગલે વિશ્રામગૃહ ખાતે ભાજપના મહામંત્રી ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ અને ઉપપ્રમુખ મેરુજી ધુમખે કાર્યવાહી શરૂ કરી હતી. શહેરના 12 વોર્ડ માટે દરેકને 1 કલાક મુજબ સમય ફાળવાયો હતો, જેમાં અગાઉ પાલિકામાં સભ્યપદે ચૂંટાયેલા ચેરમેન અને સભ્યો તેમજ ચૂંટણી લડવા ઈચ્છુક નવોદિત ઉમેદવારોએ પક્ષના સાદા કાગળ તો કોઈ કે પ્લાસ્ટિક લેમિનેશનની ફાઇલો નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી. આ વખતે 50% મહિલાઓ માટે અનામત બેઠક હોવાથી મહિલાઓએ પણ તેમના બાયોડેટા રજૂ કર્યા હતા. ઈચ્છુક ઉમેદવારોને સંભળાવવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી. એક વોર્ડમાં સરેરાશ 20 થી 30 ઉમેદવારોએ મળીને 220 ઉમેદવારોએ પોતાના બાયોડેટા આપ્યા હતા. આજરોજ પાલનપુર નગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે નિરીક્ષકોમાં મારી સાથે જિલ્લાના ઉપપ્રમુખ મેરુજીભાઈ ધુંખ અને મહિલા મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ વોર્ડ દીઠ દરેક કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને ટિકિટ વાંચુઓ કાર્યકર્તાઓ દરેક વોર્ડમાંથી અંદાજિત 20-25ની સંખ્યામાં ઉમેદવારી એમણે નોંધાવી છે. જનરલી આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને અને ગત 5 વર્ષના કામો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ભારતીય જનતા પાર્ટીની જે સરકારની છાપો છે એના આધારિત આગામી નગરપાલિકાને વધારે શહેરને સારી સુવિધા પ્રાપ્ત થાય એવા સારા કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટેનો આજનો સવારના 9 થી લઈને અત્યાર સુધી અમે સતત કાર્યકર્તાઓને સાંભળ્યા છે, આગેવાનોને પણ સાંભળ્યા છે. બાકીના સમાજના જે લોકોના સૂચનો છે એને ધ્યાને રાખીને અમારી શહેર સંકલન સમિતિ અને જિલ્લાની સંકલન સમિતિ મળશે. એના પછી પાર્લામેન્ટરી બોર્ડમાં આ રિપોર્ટ અમે આપવાના છીએ. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરીની ચૂંટણી લઈને જિલ્લાના રાજકીય આગેવાનો અને પશુપાલકો આમને સામને આવી રહ્યા છે, જેમાં પરથીભાઈ ભટોળના પશુપાલકોની બનાસ ડેરી હિત રક્ષક સમિતિ દ્વારા બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ મંત્રી શંકરભાઈ ચૌધરી પ્રેરિત બનાસ ડેરી બચાવો સમિતિ દ્વારા ડેરીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા કસ્ટોડિયનની નિમણૂક આપવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
જેમાં બનાસ ડેરીમાં સત્તાની પરિવર્તન કરવા બનાસ ડેરી બચાવો સમિતિ દ્વારા તાબડતોડ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાના દરેક તાલુકા મથકો ખાતે બનાસ ડેરીના ભ્રષ્ટાચારને બહાર લાવવા કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા, જેમાં તાલુકા મથક ભાભર ખાતે બનાસ ડેરી બચાવો સમિતિના નેજા હેઠળ દૂધ ઉત્પાદકો અને મતદારોએ વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી। આ મામલે ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન લાલજીભાઈ હમીરભાઈ ચૌધરીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે બનાસ ડેરીમાં બાપ બેટા દ્વારા છેલ્લા 30 વર્ષથી એક અથ્થું શાસન ચલાવીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, ત્યારે બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવે તો બાપ બેટા દ્વારા કરાયેલ ગેરરીતિઓ આપોઆપ બહાર આવી શકે તેમ છે, જેને લઈને જિલ્લાભરમાં પશુપાલકો દ્વારા બચાવવા આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે। આજે ભાભર તાલુકાના તમામ આગેવાનો અને કાર્યકરો બનાસ ડેરી બચાવો સમિતિની સાથે તમામ આગેવાનો અને મતદારો મળી અને બાપ બેટાના શાસનના ભ્રષ્ટાચાર અંગે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આજે એકત્ર થયા અને બધાએ સાથે મળી બનાસ ડેરીની અંદર વહીવટદાર નિમાય અને બાપ બેટાના શાસનના ભ્રષ્ટાચારમાંથી બનાસ ડેરીને મુક્ત કરવા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને એ અમારી માગણીઓ અને લાગણીઓને સરકારશ્રી સુધી પહોંચાડે અને આ બનાસ ડેરીમાં સત્વરે વહીવટદાર નિમાય અને સાચી દિશામાં તપાસ થાય તો જે કંઈ ભ્રષ્ટાચાર છે, જે કંઈ રાજસ્થાનથી દૂધ લવરાય અને એની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર, બારદાન ખરીદીમાં ભ્રષ્ટાચાર, પછી ભરતીમાં પણ મોટો ભ્રષ્ટાચાર, આ એક હતું શાસન આજ 25 વર્ષથી ચાલી રહ્યું છે। આ બાપ બેટાને હટાવવા માટે આજે તમામ પશુપાલકો અને કાર્યકરોએ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આની બાબતમાં ખૂબ સારી ઊંડી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે અને એમના નેજા નેઠળથી હટાવી અને વહીવટદાર મુકાય તો નિષ્પક્ષ નિસ્વાર્થ ચૂંટણી થાય તો એવું લોકો માની રહ્યા છે। અત્યારે મતદારો ઉપાડવાની કોશિશ હોય કે બીજું એમને દબાવી મંડળીઓને ખોટા દંડ આપવાની, ધમકી આપવાની, આવી બધી જે કોશિશો થઈ રહી બંધ થાય અને વહીવટદારની નિમણૂક થાય અને પછી ચૂંટણી સારી રીતે યોજાય તો આ બાબતે દરેક મતદારો અને પશુપાલકોએ માગણી કરી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે, જે અનુસંધાનમાં આજે અમે આ રેલીના સ્વરૂપમાં મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે। અમારી લાગણીઓ સરકાર સુધી પહોંચે અને આ બાબતે સરકારશ્રી આમાં કંઈ પણ આગળ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। આમ બનાસ ડેરીના શાસનને લઈને રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી અને વર્તમાન ચેરમેન પરતીભાઈ ભટોળ દાવપેચ ખેલી રહ્યા છે, ત્યારે નિર્ણાયક પશુપાલકો પોતાનો મિજાજ કોના તરફેણમાં બતાવે છે તે જોવું રહ્યું। કાંકરેજ તાલુકામાં પણ પશુપાલકો બનાસ ડેરીના ભ્રષ્ટાચાર મામલે મેદાને ઉતર્યા છે, જેમાં પરથીભાઈને ચેરમેન પદેથી હટાવવાની માંગ સાથે સિહોરીમાં વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવીને બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરી હતી। બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકારી રાજકારણ ગરમાયું છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ આમને સામને આવી જતા ચૂંટણી ગુંચવાઈ છે, જેમાં પરથીભાઈ ભટોળ બનાસ ડેરીમાં સત્તા જાળવી રાખવા ચૂંટણી યોજવાની માંગ કરી રહ્યા છે, તો શંકરભાઈ ચૌધરી પ્રેરિત બનાસ ડેરી બચાવો સમિતિ દ્વારા બનાસ ડેરીમાં પરથીભાઈના શાસનનો અંત લાવવા માટે ઠેર ઠેર રેલીઓ, સભાઓ અને આવેદનપત્રો પાઠવવાના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં કાંકરેજના સિહોરી ખાતે પણ સહકારી આગેવાન અણદાભાઈ પટેલની આગેવાની હેઠળ બનાસ ડેરી બચાવો સમિતિના નેજા હેઠળ વિશાળ પશુપાલક રેલી યોજવામાં આવી હતી, જેમાં બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બનાસ ડેરીના ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડવા કસ્ટોડિયન નિમવાની ઉગ્ર માંગ કરી હતી। આમ બનાસ ડેરીમાં છેલ્લા 30 વર્ષથી પરસીભાઈ ભટોળનું એક અથ્થું શાસન ચાલતું હોય પશુપાલકોએ બનાસ ડેરીમાં સત્તા પરિવર્તન લાવવા આક્રમક મિજાજ બતાવ્યો છે, ત્યારે જોવું રહ્યું કે આ વખતની ચૂંટણીમાં કોનું ભાગ્ય કામ કરી જાય છે।
જુદી જુદી પ્રકારની રેલીઓ નીકાળવામાં આવે છે, એમાં આપ શું કહેવા માંગો છો? બનાસ ડેરીની જે ઇલેક્શન જાહેર થયું અને એના પછી ચૂંટણીનો જે કાર્યક્રમ છે એ જાહેર થયો નથી. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો છેલ્લા 10 વર્ષથી જે લડતા હતા અને હાઈકોર્ટની અંદર ડબલ બેન્ચે જે જજ સાહેબે જે ચુકાદો આપ્યો છે કે બનાસ ડેરીની અંદર ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થાય અને એનો અહેવાલ અહીંયા કોર્ટમાં તમે રજૂ કરો, તો એ તપાસ થઈ નથી અને એના પહેલા ચૂંટણી કરાવી અને ફરીથી શાસન ઉપર આવવા માટે પ્રતિભાઈ ભટોળ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં શ્રી ગણેશ ઉત્સવની શાનદાર પ્રારંભ. પાલનપુરમાં ઠેર ઠેર શ્રીજીની કરાઈ સ્થાપનાઓ. વાલેડ નજીક મોટાભાઈ દૂધ મંડળીનો મંત્રી લૂંટાયો. અજાણ્યા 3 બાઇક સવારોએ મંત્રીને માર મારી 3 લાખની ચલાવી લૂંટ. બનાસ ડેરીમાં પિતા પુત્રની મનમાની સામે પાપર સિહોરીમાં આવેદનપત્ર પાઠવાયું. બનાસ ડેરી બચાવો સમિતિએ રેલીઓ યોજીને બનાસ ડેરીમાં પરિવર્તન લાવવા કરી હાકલ. ટેગિયા દૂધ મંડળીમાં ₹13.79 લાખ રોકડ રકમની ચોરી. દૂધ ઉત્પાદકોના પગારના નાણાંની ચોરી થતા લોકોમાં કચવાટ ફેલાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.